नमस्कार मित्रों, यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય સાથે ચર્ચા કરીશું। વિષય છે મતનું માર્કેટિંગ, અમિત શાહની માફી અને અમિત્યા શબ્દનો આવિષ્કાર। આવું ટાઇટલ થોડું વિચારવા જેવું છે, પરંતુ સમગ્ર ભારતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માન અને અવમાનનાના સંદર્ભમાં જે વાદ વિવાદ ચાલી રહ્યો છે અને એક વિશાળ વર્ગ આની ખિલાફ છે કે 18 ડિસેમ્બરે ભારતની પાર્લામેન્ટમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે જે શબ્દ પ્રયોગ કર્યો ડૉક્ટર बाबा साहेब आम्बेडकर संदर्भ कि ही एक फैशन चल रही है, अम्बेडकर 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 अम्बेडकर, इतना तो भगवान के नाम लेते तो स्वर्ग मिल जाते। आ बाबत विचारवा जेवी छे अने आ बाबत पर आपणे अगाऊ पण एक एपिसोड करी चूक्या छे, એટલે એમાં ઊંડા નહીં ઉતરીએ, પરંતુ ખૂબ ઊંડાણથી વિચારવા જેવી બાબત છે કે શા માટે આવા શબ્દો આવ્યા। આમાં અમિત શાહની ભૂલ છે, જીભ લપસી ગઈ છે, અથવા તો એ સમયે જે પાર્લામેન્ટની અંદર ચર્ચા પ્રતિચર્ચા, આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા હતા એમાં ઉન્માદ હતો, ઉશ્કેરણી હતી, અથવા તો કામનો બોજો હતો। એવું શું હતું કે અમિત શાહના મોઢેથી આ શબ્દો આવ્યા? તો આ સ્વસ્થ ચિત્તે બોલાયેલા શબ્દો છે કે કંઈક આયોજન છે? પરંતુ એ પછી 18 ડિસેમ્બરથી આજે સુધીનો જે સમયગાળો રહ્યો એની અંદર બે બાજુ બે પક્ષો, એટલે અમિત શાહ પોતાની વાતને વળગી રહ્યા છે। એમણે કોઈ દિલસોજી વ્યક્ત નથી કરી, અને એમણે દિલસોજી વ્યક્ત નથી કરી એ પોતાના વક્તવ્ય સાથે અને પોતાની વિચારધારા સાથે મક્કમ છે। એના કારણે આ મામલો, ક્ષણિક મામલો શાંત થઈ જાય એવો હતો, પણ એના કારણે સમગ્ર ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની પ્રજા સ્વયંભૂ અમિત શાહના વિધાનની વિરુદ્ધમાં આવી છે। આમાં કોઈ પણ રાજકીય પ્રતિપક્ષની ભૂમિકા નથી। હા, પ્રતિપક્ષના જે કંઈ પદાધિકારીઓ હોય એ સ્વાભાવિક છે કે એનો પોલિટિકલ લાભ લેવા માટે આવું કરી શકતા હોય, પરંતુ એના કારણે કોને ફાયદો અને કોને ગેરફાયદો થયો, કેમ આ શબ્દો? અને જો અમિત શાહે એમ કહી દીધું હોય કે ભાઈ આ ભૂલ છે, તો આમાં કોઈ વાંધા વિરોધ ના આવે, પણ સાવ વિચારવા જેવી બાબત છે। બહુ અગત્યની બાબત એ છે કે શા માટે અમિત શાહ માફી નથી માગતા। માનો કે અમિત શાહ માફી માગી લે છે તો અમિત શાહનો કલર બદલી જાય છે, અમિત શાહનું જે સ્ટેટસ છે એ નીચું પડે છે। અમિત શાહ એક રાજ્યના કેન્દ્રના ગૃહમંત્રી તરીકે એમની કોઈ અવમાનના થાય છે, અથવા તો અમિત શાહ પોતાની વાત ને બાંધછોડ કરવા માંગતા નથી। આમાં બહુ વિચારવા જેવી બાબત છે। અમિત શાહે માફી ન માગવા બહુ ઝીણી સામાન્ય બાબત છે। જો અનાયાસે એમનાથી બોલાઈ ગયું હોત, ભૂલે ચૂકે બોલાઈ ગયું હોત, તો સ્વાભાવિક એ જ ક્ષણે અથવા 5-10 મિનિટ અથવા કલાક પછી એ જાહેર પબ્લિકની વચ્ચે આવી અને કે ભાઈ આ મારી ભૂલ થઈ છે, મારો કોઈ આવો ઈરાદો નહોતો, હું પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સન્માન આપું છું। પરંતુ અત્યાર સુધી આટલો સમય વીતવા છતાં 10-12 દિવસ છતાં એમણે કોઈ એવી માફી વ્યક્ત નથી કરી, દિલોસોજી નથી વ્યક્ત કરી। માટે આ શબ્દો એક પ્રી પ્લાનેડ હોય એવું એમનું વર્તન અને એમનો એ વાતને જે એમણે પકડી રાખી છે એ એવું પુરવાર કરે છે। કારણ કે અમુક વિચારધારાના લોકો ચોક્કસ વિચારો માટે અને ચોક્કસ વિચારોના પ્રસારણ માટે પ્રશિક્ષિત વર્ગ તૈયાર કરે છે। ચોક્કસ વિચારો અને ચોક્કસ વિચારોના પ્રસારણ માટે પ્રશિક્ષિત વર્ગ તૈયાર કરે, અને એ પ્રશિક્ષિત વર્ગને એવું શિક્ષણ આપવામાં આવે છે કે ભાઈ આ ભારતનું બંધારણ છે, ભારત માટે અનુકૂળ નથી, ભારતની સંસ્કૃતિને અનુકૂળ નથી, આપણે તો પ્રાચીન પરંપરાનો આપણો સનાતન ધર્મ છે અને એને અનુકૂળ બંધારણ હોવું જોઈએ। અને એવું એમના જે ધર્મના ધુરંધરો છે અથવા તો એમણે માનેલા જે ધાર્મિક ધુરંધરો છે, એમણે આવા અનેક વખત
સેંકડો વિધાનો કર્યા છે. સાથે સાથે એવું કહેવામાં આવ્યું છે કે આ ભારતનો જે તિરંગો છે એ આપણો રાષ્ટ્રધ્વજ નથી અને આપણો રાષ્ટ્રધ્વજ તો ભગવો હોઈ શકે, આવું વારંવાર કહેવામાં આવ્યું છે. કહેવામાં નથી આવ્યું, માત્ર એને વ્યવહારમાં પુરવાર કરવામાં આવ્યું છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ઉપર અલ્હાબાદ હાઈકોર્ટ, હું ભૂલતો ના હોઉં તો અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી જ ત્યાં આગળ તિરંગો લહેરાવવામાં આવ્યો. એ પહેલા ત્યાં ભગવો ધ્વજ ફરકતો હતો. તમે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની જે અનામતો છે એ અનામતોની વિરુદ્ધમાં શરૂઆતથી આજ સુધી જે લખાણો થયા, સામાયિકોમાં આવ્યા, બીજા પુસ્તકો લખાયા અને એ પછી વ્યવહારની અંદર 81 થી શરૂ કરી અને જે અનામત હટાવો આંદોલનો ચાલુ થયા છેક સુધી, અને છેલ્લે આર્થિક ધોરણે અનામત આવી. અને એ વખતે જે આર્થિક ધોરણે અનામત દાખલ કરી એ પહેલાની જે અનામત સિસ્ટમ સાથેની જે કઈ દલીલો હતી એ બધી દલીલો નું વિકૃતિકરણ થઈ અને દલીલો હવામાં ઉડી ગઈ. અને છેલ્લે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તમે જુઓ ભારતના તમામ નેતાઓ, તમે માત્ર 100 વર્ષનો અભ્યાસ કરો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર નહેરુ, બીજા જે કંઈ નેતાઓ થઈ ગયા એ નેતાઓ એમના સમયકાળ પૂરતા સીમિત રહ્યા. પણ ડોક્ટર બાબા સાહેબ એમની હયાતી પછી પણ ચારે દિશાઓમાં વૈચારિક રીતે બાબા સાહેબ વધુને વધુ ફૂલી ફાલી રહ્યા. અને આજે તો એવું થયું કે દુનિયાના મોટા ભાગના દેશોમાં એમના સ્ટેચ્યુ મૂક્યા અને એમના વિચારોનું ઘણા બધા રાજનેતાઓએ અનુસરણ કર્યું અને ઘણા બધા રાજનેતાઓએ એમના વખાણ્યા. અને કોલંબિયા યુનિવર્સિટીમાં તો સિમ્બલ ઓફ નોલેજ તરીકેનું એમનું એક સ્ટેટસ મુકાયું. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચારે બાજુ વિસ્તરી રહ્યા છે. એટલે આ ચાર બાબતો એવી છે: ભારતના બંધારણનો અનાદર, તિરંગાનો અનાદર, અનામત અને ડોક્ટર બાબા સાહેબ, આ ચાર બાબતોનું અનાદર કરવા માટે જે લોકોને આવું જ પ્રશિક્ષણ આપ્યું હોય એ લોકો નારાજ ન થઈ જાય. આ વસ્તુ સમજવા જેવી. જે લોકોને આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવ્યું એ લોકો નારાજ ના થઈ શકે. માટે અમિત શાહ માફી માંગવા તૈયાર નથી. બાકી બહુ સહેલી વસ્તુ છે. એમણે જાહેરમાં પબ્લિક કોન્ફરન્સ બોલાવી, પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને માત્ર 4 શબ્દો એવા બોલ્યા હોય કે ભાઈ હું ભાષણનો માણસ નહીં, સાહિત્યનો માણસ નથી, મારી ભૂલ થઈ જાય, ઉન્માદમાં હતો અથવા આમ થયું છે. બાબા સાહેબ પ્રત્યે મને ખૂબ આદર છે, માન છે. અમે અમારો પક્ષ પણ આને માને છે. તો બીજા બધા પક્ષોની અને અત્યારે જે લોકો આ મુદ્દો લઈને બધાની હવા નીકળી જાય, પણ ના, એવું ના થયું. એમણે એટલી ઉદારતા ના દાખવી, અને એટલી ઉદારતા દાખવી તો નહીં, પરંતુ એ પછી પણ એનું વિકૃતિકરણ કરવામાં આવ્યું. અને પેલી જે કંપની હતી એની પાસે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ વિડીયો હટાવી લો. એટલે 17-18 સેકન્ડનો એ વિડીયો હતો, એને કંપનીને હટાવી લેવાનું કહેવું. એટલે કંપની ભારત સરકારના અંકુશની ન હોવાથી એમ બની શક્યું નથી. પણ એ કંપનીને એવું કહેવું કે આ વિડીયો તમારે હટાવી લેવો, એનો અર્થ એમ થાય છે અમે અમારી વાતમાં મક્કમ છીએ. આટલી બધી સરા જાહેર બહુ સ્પષ્ટ રીતે એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અવમાનના થયું અને છતાં એ વાતને મક્કમ રીતે પકડી રાખવી અને એના કારણે આ વાદ વિવાદ આ રીતે વકરતા છે. અને ભૂતકાળમાં પણ આવા એમણે જે કંઈ બાબતો કરી અથવા તો જે બાબતોમાં એમણે બોલ્યા છે એની અંદર પીછેહટ નથી કરી કે અમે ભૂલ નથી સ્વીકારી. હમણાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે કંઈ વિધાન કર્યું એટલો બધો વાદ વિવાદ થયો, એટલો બધો વિરોધ થયો અને છતાંય એમણે માફી ના માગી, બરોબર છે. અથવા તો પક્ષ તરફથી એવું કોઈ એ ન આવ્યું. ભૂતકાળની અંદર 15 લાખ રૂપિયા રોકડા આપવાનું વચન આપવામાં આવ્યું, 2 કરોડ નોકરીઓની વાતો થઈ. બહેનોને કે તમે મને એક પોસ્ટકાર્ડ લખજો, પણ એ બહેનો ક્યાં અને કોને લખે? કેટલી બહેનો ઉપર રોજે રોજ બળાત્કારના તમે એક કિસ્સાઓ સાંભળી રહ્યા છો અને એ બિચારી બહેનો પણ હવે ક્યાં આશરો શોધવા જાય? એટલે આ બધાના કારણે શું થયું? આ બધાના કારણે ભલે એમની પાસે સત્તા છે, સાધન સામગ્રી છે, બધું જ છે, પણ આ બધાના કારણે અમિત શાહ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિશાળ વર્ગ, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિશાળ વર્ગની ધૃણા અને નફરતનું કેન્દ્ર બન્યા. અને એમાંથી એમના માટે સારા નબળા શબ્દો
નું પ્રયોજન થયું અને એમાંથી એક શબ્દ અમિત્ય શબ્દનો આવિષ્કાર થયો. એટલે એ આ શબ્દ છે એમના માટે જ્યાંથી જેણે વ્યક્ત કર્યો હોય એ શબ્દની અંદર જે ધૃણા અને નફરતનો ભાવ છે. એટલે આટલું કર્યા પછી શું થયું? એમણે આ શબ્દો બોલ્યા, એ શબ્દો એમણે પકડી રાખ્યા, એમણે માફી ના માગી અને એના કારણે એમણે ભલે એક નાના એવા વર્ગને રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે, પણ સામે એક વિશાળ વર્ગ નારાજ થયો અને એના કારણે જે સામાજિક સૌહાર્દ કેળવાવું જોઈએ અથવા તો પરસ્પર ભાઈચારાની બંધુતાની ભાવનાનું અનુમોદન મળવું જોઈએ એવું કશું થયું નથી. અને એવું થાય તો ભારત એક તંદુરસ્ત ભારતના નિર્માણમાં વધુ એક કદમ આપણે આગળ આવે, પરંતુ એવું નથી. ખરેખર અમિત શાહે દલિતો અને આદિવાસીઓનો જે આદર હોય, માન સન્માન હોય જે હતું એની કરતાં એમાં ઘટાડો થયો છે. અને આટલા શબ્દો એમણે કોઈને પણ જો પીછેહટ કરી હોત તો આજે ભારતની અંદર જે વાદ વિવાદ ચાલી રહ્યો છે અને જે ધૃણા નફરતનું વાતાવરણ પેદા થયું છે, એટલે આની અંદર અમિત શાહની જીત નથી થઈ. આ શબ્દોમાં અમિત શાહની જીત નથી થઈ, વિરોધ કરનારા લોકોની જીત નથી થઈ. આની અંદર માત્ર અને માત્ર ધૃણા અને નફરતની જીત થઈ છે. અને આ ધૃણા અને નફરતની જીત એ એક દિવસે મનુવાદને ચોક્કસ હરાવી દેશે. આ ધૃણા અને નફરતની જે જીત છે એ આજે ભલે એની જીત થઈ હોય, પરંતુ એક દિવસ ચોક્કસ મનુવાદને હરાવી દેશે. એટલે જે લોકો દમનમાં માનતા હોય, દમન શોષણમાં, અન્યાયમાં માનતા હોય, અનાચારમાં માનતા હોય, આ દરેકનો એક સમય આવે, એક તબક્કો આવે છે અને એનો ખૂબ મોટા પાયા ઉપર પ્રતિકાર થતો હોય છે અને એ પ્રતિકાર ક્યારેક ગૃહમાં ફેરવાતો હોય. તો આપણે અખંડ અને પ્રજાસત્તાક ભારતના દીર્ઘાયુ માટે તો આપણી એવી પ્રાર્થના અને એવા પ્રયાસો હોવા જોઈએ કે પરસ્પર ભારતની પ્રજાની અંદર જે સામાજિક અસમાનતાની ખાઈ છે એ ક્રમશઃ ઓછી થતી જાય, નાબૂદ થતી જાય. ક્રમશઃ એકબીજા માન સન્માનથી, બંધુતાના ભાવથી એકબીજાને જુઓ અને એના કારણે જે ભૂતકાળમાં અંદર જે ભૂલો થઈ અને એ ભૂતકાળની ભૂલોએ ભારતને 1000 વર્ષની ગુલામીની જે ભેટ આપી એવું વાતાવરણ ફરી ના સર્જે એવી જવાબદારી ભારતના શાસક પક્ષની છે. એ શાસક પક્ષ ગમે તે નામથી હોય, એ શાસક પક્ષનું ગમે તે નામ હોય, એના લેબલો ગમે તે હોય, પરંતુ જો બધાની જ આ વિચારધારા હોય અને બધાએ આ જ કરવાનું હોય તો લાંબે ગાળે તો એ ભારતના અસ્તિત્વ માટે ખૂબ જોખમવાળી વાત છે. આજે આટલી વાતથી મારી વાત પૂરું કરું છું. તમે એના ફરી એક વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ એક ભારતની તમામ પ્રજાને, માત્ર અનુસૂચિત જાતિ જનજાતિને, ભારતની તમામ પ્રજાને આ લાગતો સ્પર્શતો અને બહુ અગત્યનો મુદ્દો હોવાથી તમે તમારા વિચારો વ્યક્ત કરો. તમે તમારા વિચારો કોમેન્ટમાં જણાવો, બીજી રીતે જણાવો અને તમે આ બાબત ઉપર અરસપરસ સંવાદ કરતા થાઓ એ પણ જરૂરી છે. કારણ કે આપણે ભારતના નાગરિક તરીકે સૌથી પહેલાં આપણી ફરજ છે કે આપણે આપણા પડોશી સાથે, આપણા સમાજ સાથે, આપણા રાષ્ટ્ર સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહીએ, જીવીએ અને એકબીજાનો આદર કરીએ અને ધૃણા અને નફરતની જે એક આખી પરંપરા શરૂ થઈ છે, ફૂલી ફાલી રહી છે, એનું દફન થાય એવી અપેક્ષા સાથે આવજો. ફરી વખત આપણે મળીશું.